નમસ્કાર. ચાલો આજે વિજ્ઞાનની એક બહુ જ મજેદાર પ્રોસેસ વિશે વાત કરીએ. નામ છે એનું સ્ફટિકીકરણ. હવે નામ સાંભળીને થોડું અઘરું લાગે, પણ ચિંતા ન કરતા. આપણે એને એકદમ સરળ વાતચીતમાં સમજી લઈશું, જેથી બધું જ ક્રિસ્ટલ ક્લિયર થઈ જાય. સારું, તો ચાલો એક સવાલથી જ શરૂ કરીએ. આપણે જે મીઠું વાપરીએ છીએ અને પેલી ફટકડી, આ બંનેમાં શું કોમન હોઈ શકે? જરા વિચારો. આનો જવાબ જ આપણને આજના ટોપિક સ્ફટિકીકરણ સુધી લઈ જશે. ચાલો એક બહુ જાણીતું ઉદાહરણ લઈએ. દરિયાના પાણીમાંથી મીઠું કેવી રીતે બને? આપણે બધા કહીશું કે ભાઈ બાષ્પીભવનથી. પણ શું આખી વાત બસ એટલી જ છે કે પછી કંઈક બીજું પણ છે જે આપણે નથી જાણતા? તો મોટાભાગના લોકો શું માને છે કે ભાઈ દરિયાના પાણીમાંથી મીઠું કાઢવું એટલે બસ બાષ્પીભવન, એક સિમ્પલ ભૌતિક ફેરફાર. પણ શું વાત એટલી જ સીધી છે? મને તો નથી લાગતું. અને આ જ સવાલ છે ને, ત્યાંથી જ આપણી સાચી સમજણની શરૂઆત થાય છે. જુઓ, એ વાત સાચી કે બાષ્પીભવનથી મીઠું મળે છે, પણ એમાં એક પ્રોબ્લેમ છે. આ રીતે જે મીઠું મળે ને એ શુદ્ધ નથી હોતું. એના કણ એકદમ નાના હોય છે અને એમનો કોઈ ચોક્કસ આકાર પણ નથી હોતો. બસ એક પાવડર જેવું મળે છે. તો પછી સવાલ એ થાય કે જો બાષ્પીભવનથી શુદ્ધ અને મોટા કણ ન મળે તો પછી ઉપાય શું? એનો જવાબ છે સ્ફટિકીકરણ. ચાલો હવે સમજીએ કે આ સ્ફટિકીકરણ વળી શું છે અને એ બાષ્પીભવનથી કઈ રીતે અલગ પડે છે. આ બંને વચ્ચેનો તફાવત અહીં એકદમ સ્પષ્ટ છે. જુઓ, બાષ્પીભવનનો મુખ્ય હેતુ શું? ફક્ત પાણીને ઉડાડી દેવું. પરિણામ આપણને નાના અને અશુદ્ધ કણ મળે. જ્યારે સ્ફટિકીકરણનો ગોલ જ અલગ છે. એનો હેતુ છે શુદ્ધ પદાર્થ મેળવવાનો. અને એટલે જ એના પરિણામમાં આપણને મોટા અને એકદમ શુદ્ધ સ્ફટિક મળે છે. એટલે એકદમ સાદી ભાષામાં કહીએ તો સ્ફટિકીકરણ એક એવો ભૌતિક ફેરફાર છે જેમાં કોઈ પદાર્થ પોતાના દ્રાવણમાંથી શુદ્ધ થઈને મોટા અને સુંદર સ્ફટિકના રૂપમાં બહાર આવે છે. અહીંયા શુદ્ધતા અને આકાર, આ બે શબ્દો બહુ જ મહત્વના છે. સારું, થિયરી તો આપણે સમજી ગયા, પણ આ પ્રોસેસ ખરેખર દેખાય કેવી? ચાલો આને સમજવા માટે એક નાનકડો પણ મજેદાર પ્રયોગ જોઈએ. આના માટે આપણે કોપર સલ્ફેટ એટલે કે મોરથુથુનું ઉદાહરણ લઈશું. એનો વાદળી રંગનો પાવડર તો લેબમાં જોયો જ હશે. આના સ્ફટિક બનાવવા બહુ જ સહેલા છે અને એકદમ મસ્ત દેખાય છે. આ પ્રયોગનું સૌથી પહેલું અને સૌથી ઇમ્પોર્ટન્ટ સ્ટેપ છે સંતૃપ્ત દ્રાવણ બનાવવું. હવે આ સંતૃપ્ત દ્રાવણ એટલે શું? સાયન્સની ભાષામાં એક એવો દ્રાવણ છે જેમાં હવે વધારે પાવડર ઓગળી જ ન શકે. એની કેપેસિટી ફૂલ થઈ ગઈ હોય. એકદમ સિમ્પલ રીતે કહું તો સંતૃપ્ત દ્રાવણ એટલે સમજો કે પાણીનું પેટ એટલું ભરાઈ ગયું છે કે હવે એ એક દાણો પણ વધારે પાવડર ઓગાળી શકે એમ નથી. બસ આટલું જ. તો આખી પ્રોસેસ કેવી રીતે થાય? બસ 4 સિમ્પલ સ્ટેપ્સ છે. જુઓ, સૌથી પહેલાં તો ગરમ પાણી લઈને પેલું સંતૃપ્ત દ્રાવણ બનાવવાનું. પછી બીજું સ્ટેપ, એને બરાબર ગાળી લેવાનું. એટલે જે પણ કચરો કે અશુદ્ધિ હોય ને એ બધી જ નીકળી જાય. હવે આવે છે સૌથી અગત્યનો ભાગ, ત્રીજું સ્ટેપ. એને સહેજ પણ હલાવ્યા વગર એકદમ શાંતિથી ઠંડુ થવા દેવાનું. અને પછી શું? બસ રાહ જુઓ અને જુઓ કે શુદ્ધ કોપર સલ્ફેટના કેવા સુંદર વાદળી સ્ફટિકો ધીમે ધીમે બનવા લાગે છે. આપણે આખી પ્રોસેસ તો જોઈ લીધી, પણ એક સવાલ હજી બાકી છે. આ ફેરફાર ભૌતિક કહેવાય કે રાસાયણિક? તો સાંભળો, વિજ્ઞાન કહે છે કે આ એક ભૌતિક ફેરફાર છે. પણ કેમ? ચાલો એનું કારણ પણ જાણી લઈએ. આને ભૌતિક ફેરફાર એટલા માટે કહેવાય છે કારણ કે આખી પ્રોસેસમાં કોઈ નવી વસ્તુ બનતી જ નથી. કોપર સલ્ફેટ તો કોપર સલ્ફેટ જ રહે છે. બસ એનું સ્વરૂપ બદલાય છે. પાવડરમાંથી એ વ્યવસ્થિત સ્ફટિક બની જાય છે. ખાલી દેખાવ બદલાયો, પદાર્થ નહીં. તો આટલી ચર્ચા અને પ્રયોગ પછી હવે બાષ્પીભવન અને સ્ફટિકીકરણ વચ્ચેનો જે ગૂંચવાડો હતો એ એકદમ સાફ થઈ ગયો હશે. તો આખી વાતનો સાર શું નીકળ્યો? કે સ્ફટિકીકરણ એ ખાલી એક સાયન્ટિફિક પ્રોસેસ નથી. એ તો શુદ્ધ પદાર્થને એના સૌથી સુંદર અને વ્યવસ્થિત રૂપમાં મેળવવાની એક કળા છે. અને આ ટેકનિક દવાઓથી લઈને ખાંડ બનાવવા સુધી બધી જ જગ્યાએ બહુ જ કામ લાગે છે. તો આ બધું સમજ્યા પછી એક સવાલ મગજમાં આવે છે. આપણે કોપર સલ્ફેટ, મીઠું અને ફટકડીની તો વાત કરી,
પણ એના સિવાય બીજા કયા પદાર્થ હોઈ શકે જેના સ્ફટિક આપણે આ જ રીતે બનાવી શકીએ? આના પર જરૂરથી વિચારજો.